નમસ્કાર પશુપાલક મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો આજે સવારમાં 9:30 વાગી ગયા છે અને આપણે એક વળકી છે બીજદાન કરવાનું છે. અને આપણે આ વળકીને 20 દિવસ પહેલાં બીજદાન કર્યું હતું અને આપણે ગીર બુલ છે કાનો લીલો એનું બીજદાન કર્યું હતું, પણ ગાભ નથી રહ્યો અને ઉઠલો મારી ગયા અને આજ પાછી હારે આવી છે. તો આજે પાછું બીજદાન કરવાનું છે, તો હાલો બીજદાન કરી. જો મિત્રો, આપણે આ ગીર બુલ છે કાનો લીલડો, તમે બધા જાણો જ છો. ગીર બુલ છે, ઇટાળી ગીરનો છે, રાજલ ગૌશાળાનો. અને એકવાર બીજદાન કર્યું હતું પણ ગાય ઉઠલો મારી ગયા ઓળખી પહેલવેત રહે, એટલે બીજી વારે આપણે આ ડોઝ મૂકવાનો છે. કારણ કે કાનાના બચ્ચા બહુ મસ્ત લીલડા બચ્ચા આવે છે. ભાઈ અમે છે ને કમ્પ્લીટ છે ને, ટાઈટથી થોડુંક રાખજો, દોરી છે ને થોડીક ટાઈટ રાખજો એટલે બાટું ઉલારે નહીં. તો જો બસ માથે ઝુકાડવી જોઈએ ને પછી. જો મિત્રો, તમે જોયું આપણે ઓળખી તોફાન નથી કર્યા અને ઓળખી ડાઈ છે એટલે વ્યવસ્થિત ઊભી રહી અને બીજદાણને આપણે વ્યવસ્થિત સરળતાથી કરી નાખ્યું. અને આની પહેલાં ઉઠલો મારી ગઈ હતી એટલે આ વખતે આપણે એને ઠંડકનું ઇન્જેક્શન આપવાનું છે. ચાલો ઇન્જેક્શન આપી દઈ. આ બગાડે ને આવું કાઢ્યું તો હે આ ઘાટો બગાડે છે. કાલે આવો કાઢતી હતી? હા, પરમદી કાઢતી હતી, 2 દી થયા કાઢતી, 3 દી થયા. આવો જ તો ઘાટો. હા, અત્યારે ધ્યાનમાં આવ્યું. એમાં શું છે, અંદર ઇન્ફેક્શન હોય, સમજ્યા? ઇન્ફેક્શન હોય એટલે ઘાટો બગાડ કાઢે. વાંધો નહીં, તો અત્યારે મોડો ધ્યાનમાં આવ્યો, નકર પેલા હે ને અંદર દવા જ મૂકી હતી. હવે હે ને જો અત્યારે આપણે ઇન્જેક્શન આપી દેવાનું, બરોબર? ઇન્જેક્શન આપી દે, હાલ કરી દે હાલે. જો મિત્રો, આપણે જયસુખભાઈને 2 ગાય વિયાણી છે ને 2 ગાયને જો કેટલી મસ્ત ગીર ઓળખ્યું આવી. એક વાછડો છે અને એક વાછડી છે. જો મિત્રો, આપણે બીજદાન કર્યું ગીર બુલ કાના લીલડાનું, એ તમે જોયું આપણે. અને હવે આપણે મહિકા ગામ છે અને વળકી છે. અને કેટલા 3 મહિના થયા? કેટલા મહિના થયા ગામડી? 3 મહિના પહેલાં બીજદાન કરેલું છે. અને અત્યારે ખાલી ચેક કરવાની ખાલી છે કે ગાપણ. તો હાલો વળકીને ચેક કરી. બસ બહુ મેળતા નહીં. હા છે એટલું તો પગ બગુલા હતો અને એટલું તો કારણ કે અંદર હાથ મૂકો એટલે ડિસ્ટન્સ રાખવું જ પડે. આખો એમ ગાયને મારું બહુ વ્યવસ્થિત આવે ને બધું. અંદર ઇન્ફેક્શન છે આગળ છે. બે બધા હોજો ન હોય છે અને હોજો એ રીતે. વિકાસ થઈ ગયો છે. વિકાસ સારો છે. જો મિત્રો આપણે ગાયને ચેક કરી છે, કરી લીધી. અને વિકાસ તો અંદર બરોબર છે પણ ગાભ નથી, એટલે ઉઠલો મારી ગઈ છે, ખાલી છે. છોડી નાખો ખાલી.